ચાલો મિત્રો, લાઈટ આવી ગઈ છે ને મોટર કરી દીધી ચાલુ કૂવાની ને એક બોરની. જોઈ હજુ સલો સલ જાય છે પાણીનો. જોકે લાઈટ તો હે ને મિત્રો ક્યારની આવી ગઈ, 7:45 વાગે. આપણે ને લાઈટ આવી તરત ચાલુ કરી દીધી મોટર છે, પાણી જાય મસ્ત મજાનું. તો હાલો બધા ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધા મજામાં છો ને? તો વાંધો નહીં, મજામાં હોવ તો એને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં. મસ્ત મજાની આપણી માંડવીમાં પાણી ચાલુ કરી દીધે. અહીંયા પી ગયું છે, આથી અહીંયા બાકી છે પાણી જાય તેવું. અને આને ડાયરો મસ્ત મજાનું શિરામણ કરી લીધું છે અને આવી ગયો પાણી વાળવા. બાપુ ગયા ઘરે, આપણે બપોરે શિરામણ કરી આવે ને પછી જઈએ આપણે છે ને પેલામાં, આમાં ધોરિયા નાખવાના બાકી છે ને ઉપલામાં છે ને હાઈટી આંકવું છે. પછી એમાં પાણી ચાલુ કરી દઈએ, પી જાય ને પછી આગળ ફૂટી ગયું છે, જવું જોઈશે સરખું કરવા. બાપુએ પાવડો મૂક્યો છે મિત્રો, આપણે પાવડો લઈ લીધો છે. મંડી જઈ નાખવા વાળવા એમાં માંડવીમાં. આપણે કેવી માંડવી કમેન્ટ કરજો મિત્રો, ક્યાંક ક્યાંક ખાલા છે, બાકી છે મસ્ત કંઈક એવી માંડવી આપણી. હાલો છે ને આ નાખવા વાલ લેવી, અહીં ક્યાં પી ગયું છે, હેઠે વયું જાય આમ. અહીં છે ને હું નાખું વાલ મિત્રો. જો પાણી ઠેઠ અહીં પોગી ગયો છે ને, આગળ જઈ તો આ કોરું છે એ પાઈ દઉં, પછી પેલા આમ નાખું વાળે ઠેઠ સેટે વયો જાવ નાખું વાળવા. ને ટીટોડી બોલે છે અહીંયા તે અહીં છે એક ઓલી બાજુ આવી ગઈ. આમાં છે ને બચ્ચા છે ટીટોડીને, હમણાં બોલતું હતું તે નહીં બોલતું, બંધ થઈ ગયું. તેમાં ટીટોડી બોલે ચારની અહીં બેઠી બેઠી. હાલો પાણી બહાર નીકળી ગયું બહુ. આપણે છે ને પાણી બગાડવું નથી, એક તો વરસાદ થતા નથી, એમાં આપણે દ્વારકા પોરબંદર જિલ્લામાં તો દુષ્કાળ જ છે. એમ ક્યાં વરસાદ ના બરાબર છે, આમ ગણો તો છે જ નહીં વરસાદ. વાવણી થાય એવું એ અડધા 1 ઇંચ આજુબાજુ છે, એ તે ઝાપટે ઝાપટે સારો કંઈ છે નહીં એ બાજુ વરસાદ. આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એ બાજુ છે ને આવતી સિસ્ટમમાં સારામાં સારો વરસાદ થઈ જાય એવી આપણે એને બધાય પ્રાર્થના કરીએ. બાકી આપણે તો પાણી છે એટલે આપણે તો વાંધો નથી, એ બાજુ તો હાવ કોરું પટ પડ્યું છે. ચાલો છે ને આપણે બહુ પાણી નહીં બગાડવું, નાકું વાળ લેવી. એટલે છે ને મિત્રો અમારે 10-12 વર્ષ છે ને 1 થી 2 વર્ષ જ સારા વરસાદ હોય, વરસ સારું હોય, બાકી ચોમાસું પાક જ માન થાય. ને આ છેલ્લા 3 વર્ષથી આ નર્મદાનું પાણી આવે ને એટલે મિત્રો અમારે પાણી છે. બાકી અમારે છે ને મિત્રો ઉનાળામાં પીવાના પાણી ન હોય. એટલે આ વરસાદ દુકાળ વરસ હોય ને એટલે કેવી પરિસ્થિતિ હોય ને એ અમને ખ્યાલ છે. એટલે એને મિત્રો આપણે બધાએ પ્રાર્થના કરી કે આને વરસાદ થઈ જાય સારો એવો. બાપુ આવી ગયા પાણી વાળવા જોઈલકા. અને હવે આપણે છે ને મિત્રો જવા દેવી ઓલા માંડવીમાં છે ને ધોરિયા કરી નાખવી, 3 પકોડા મૂકી. ખડ મિત્રો કેટલું આમ નીર ખાઈને જોઈને લેવીને તોય રહી જાય. તો હવે છે ને એમાં ધોરિયા નાખી દેવી, તા પી જાય છે, પછી પાણી કરી દઈશું ચાલુ આપણે ઉપલી માંડવીમાં. તો મિત્રો છે ને 12:30 વાગી ગયા છે અને અત્યારમાં છે ને જો મિત્રો કઠણાઈ બેઠી અત્યારમાં. જો મિત્રો શેન ખડી ગઈ મિત્રો, અને અહીં નાનું ચક્કર આવે ને ત્યાં લોક આવે, એક કડી આવે, એ કડી છે ને ભાંગી ગઈ અત્યારમાં. હવે છે ને હાથી આંકવાનું થયું કેન્સલ, અડધા માલવી અડધું બાકી છે આંકવાનું. જો હાથ થઈ ગયા કાળા મહીસ, તમને બતાવ્યું છે થઈ ગયા ને કાળા મહીસ. બીજો હાથ થઈ ગયો કાળો મહીસ થઈ ગયો છે. શેન તો ચડાવી દીધી પણ હાલે એવું છે નહીં મિત્રો, એ લોક લેવા જવું જોઈશે. બપોર પછી હાથી હાલશે, ત્યાં સુધી સેટિંગ નહીં થાય. મસ્ત મજાના બપોરા કરી લીધા છે, બપોરના 2 વાગ્યા બપોરા કર્યા મિત્રો. ચાલો હવે છે ને જવું છે પાણી વાળવા, કેમ કે મિત્રો બાપુને બપોરા કરવાના બાકી છે. તો છે ને હું જાઉં પાણી વાળવા, બાપુ આવે બપોરા કરવા. ને આપણે છે ને પેલું લોક કડી આવે ને એ ભાંગી ગઈ હતી ને, એ પાછી નવી મગાવી ને પાછી ફિટ કરી દીધી છે. બપોર પછી છે ને પાછું ચાલુ કરી દઈશું હાથી આંકવાનું. અને આમાં તે ગયો ને મિત્રો પાણી પી નથી રહ્યું,
પેલા કાલ સવારની ચાલુ છે મિત્રો, આજ બીજો દિવસ છે. તો હે ને મિત્રો 3 વીઘા પાણી જમીન નથી પી રહી. પેલો વરસાદ આવે ને તો 5 મિનિટમાં કેટલું પી જાય, વગડો પી જાય. હજુ નથી પી રહ્યું, હજી લગભગ 3-4 કલાક વહી જાય છે, લગભગ હાંજ પડી જાય છે. આ પી રહેશે ને તા એવું બધું છે મિત્રો. વરસાદ આવી જાય ને તો કામ થઈ જાય, 2-3 કલાક વહી જાવ આમાં. 4 વાગી ગયા છે સાંજના ને લાઇટ વહી ગઈ છે ફૂલ. હવે છે ને મિત્રો જવું છે આથી આંકવા આપણી માંડવીમાં. દેશી જુગાડને તો ને રિપેર કરી નાખ્યો તો પછી હાલ હવે જવા દે. હાથી આંક નાખ્યું એટલે કાલ પી જાય ને. ખડ તો ઉગી ગયું, ઝીણું ઝીણું પારું પી ગયું છે. આંકી નાખ્યું ને તો ઉકાઈ જાય. તો માંડવી કેવી હાલે પવનની જોવો તો, ધોળા ધોળું થાય. પાણી કેમ લહેરું હાલી જતું હોય દરિયામાં ઘોરે છે ને મિત્રો. બાકી માંડવી આપણી કંઈ ઘટે નહીં. આ પોળા પાટલા રાખેલી છે ને, એમાં પાટલા ને હીડ્યા જો આમાં હડવા આવી ગયા, નજીક થઈ ગયા. મસ્ત મજાની માંડવી છે. કેવું પવન આવે તો મસ્ત હાલે છે. 7 વાગવા આવી ગયા છે. સુરત દાદા લગભગ આથમી ગયા. હજી નહીં ચાલતા, આમ તો હજી નહીં આથતા હોય મિત્રો. હજી વાર છે સુરત દાદા. હજી 7 નહીં વાગ્યા મિત્રો. 7 વાગવામાં હજી 10-12 મિનિટની વાર છે. અને આપણે હાથી આંકતા હોઈએ ઘરે. બાજુ અહીંયા સુધારે છે શાક, આપણું ફેવરેટ. બહુ મોટું થઈ દૂધીનું શાક બનાવે. નાના બી થઈ ગયા. થઈ જાય મોટી હે દીદી થઈ ગઈ મિત્રો છે ને. કઈ મોટી હે દીદી તો આ હે ને મિત્રો કોણી છે, મોટી વલ થઈ ગઈ હોય. શાક એનું જ મજા આવે નહીં બા ખાવાની. દીદીનું શાક ને બાજરાનો રોટલો હોય એટલે મિત્રો કાંઈ ન ઘટે, મજા આવી જાય ખાવાની. એવા બાજરો ગઢો હોય, દૂધીનું શાક, મજા આવી જાય ખાવાની. સાંજના 7:30-7:45 જેવો ટાઈમ થઈ ગયો છે. છે ને મિત્રો આપણે ઝટકો ચાલુ કરી દીધો છે. આજ છે ને મિત્રો થોડુંક મોડું થઈ ગયું ઝટકો ચાલુ કરવાનો. દેખાતું નહીં મિત્રો, સામે પ્રકાશ આવે છે ને તે બત્તી કરતું જવાનું, વિડીયો શૂટ કરતું જવાનું આપણી ફોનની ફ્લેશ લાઇટ. આજ તો છે ને મોડું થઈ ગયું ઝટકો ચાલુ કરવાનું. અંદર ભૂંગળા કરી ન ગયા હોય તો સારું. અને અહીં ત્યાં ચેક કરવા આવ્યો છું, અહીં પાવર આવે છે કે નથી આવતો જોઈ લેવી આપણે. કેવું અજવાળું થાય છે જોઈને મિત્રો, થતો ને મસ્ત મજાનો ઝટકો. તો અને મિત્રો ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે છે ને મિત્રો આપણે ગયા મંગળવારે વિડીયો શૂટ કર્યો હતો ને ભાભીએ, એ તો હવે છે ને હવે આગળ એન્જોય કરો ને પછી આ વિડીયો છે ને ત્યાં જ આપણે પૂરો કરી દઈશું. તો હવે છે ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ને હવે છે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ. ડાયરોને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો ને? જો આજ તો આપણે મજામાં છીએ. અને આજ તો આપણે ગયા હતા લાડવા ખાવા આપણે બેનના ઘરે. બેનના જેઠના દીકરાના વહુનું શ્રીમદ હતું ને તે આપણે શ્રીમદમાં ગયા હતા. પછી શ્રીમદમાંથી પછી પાછા છે ને આપણે બોટાદ ગયા હતા વંશિકાના પપ્પા હારે. કા વંશિકા? રાખડી લેવા માટે. તો જો આપણે રાખડી ને આટલી પછી બીજી ખરીદી કરીને લાયા. જો એવા દોરાવાળી રાખડી. આમાં છે, આમાં આપણે ભાઈ રાખડી નહીં છે, અને આપણે છે આમાં રાખડી છે. આવી કંઈક રાખડી આપણે લીધી છે. જો કેવી છે કમેન્ટ કરજો. અને આ અમારા પૂરુબેન માટે છે ને ફ્રોક બનાવવા માટે કાપડ લાવ્યા છીએ. આ એનું અસ્તર છે અને આ એક ઓઢણી લાવ્યા. આટલી ખરીદી કરી ગામમાં જઈને. આજે મારા વંશુબેન લાડવા ખાવા નહોતા આવ્યા કા? આમાં નૈયા બેન, એક આમાં દુઈ બેન આડે બી આવી ગયા.
આપણે છે ને જમી અને પછી વંશિકાના પપ્પા આવ્યા હતા ને જમવા, તો એમની હારવાર વિયા ગયા હતા ગામમાં. પછી પાછું સાઈન રાખડી લેવા અહીંથી ગામમાં પાછું જવું પડે, એટલે છે ને એના પપ્પા હારવાર જ આપણે વિયા ગયા હતા. અને થોડી ઘણી નાની ખરીદી કરીને આવી ગયા પાછા. અને આજ તો જો ખુલ્લું વાતાવરણ થઈ ગયું, તડકો દેખાય. આજ તો ફૂલ આગાહીનક વરસાદની હતી અમારે તો જો, અને હાવ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. અને અમારા બગીચામાં જોઈએ પાણીની જરૂર છે. વરસાદ 2 દીથી આવું થાય. કાલે આવ્યો તો જન્મ, આજ તો સવારનો બંધ થઈ ગયો સાવ સાનો. આ જો આ મેં નવા ઘર પાસે છે ને આવી રીતનો બગીચો કર્યો છે. ફુદીનો વાઢી લીધો, અઠવાડિયું દહીં દી થયા બધોય. અને પતરવેલિયા મસ્તીના જો બધી થયા હતા ને, 2 દિવસ ભૂંદડા આવ્યા ને તે બધું ખાઈ કાઢી નાખ્યું બારું. જો અહીંથી ને બધા ખોદી નાખ્યા, ગાંઠું હોત ને ખોદીને ખાઈ ગયા. અહીંયા કણી અહીં કણે હોત ખોદી નાખ્યું છે. આની હેઠીથી ગાંઠું ખોદીને ખાઈ જાય. જો આમાં કાઢી હજુ કયું પાંદાડું આવે સારા, આમાં ખોદીને કાઢીને ખાઈ જાય ગાંઠું. સકરિયા જેવી આવે ને મીઠી લાગતી હોય, રામ જાણે. જો આવી રીતનો કર્યો છે આપણે બગીચો. આવા ઝાડવા વાયા છે. અને કાલે આપણે છે ને મરચી રીંગણીને રોપ સોંપતા ને, આપણે જો અહીંયા નવા ઘરે 5-7 છોડવા વાયા છે. એટલે 5-7 છોડવા છે રીંગણીના અને 4-5 મરચીના વાયા છે. આજ તો પાણી પાયું નથી, લાડવા ખાવા વહી ગયા હતા, એટલે લગભગ તો કરમાઈ ગયો બધો. એને જોવાર જો પણ આપણી આવી થઈ છે. અને આજનું વાતાવરણ છે હાવ ખુલ્લું. જો સૂરજદાસ તો ખરેખરના ફૂલ નીકળી આવ્યા છે. નકર તો આખો દિવસ ડોળું જ વાતાવરણ હોય ને ઝીણો વરસાદ એમના ઝરમર આવે રાખે છે. નાસ્તો બધું મસ્ત મજાનું ખુલ્લું વાતાવરણ થઈ ગયું. અને અમે જો અહીંયા ગલકાનો વેલો પણ છે ને, એમાં ગલકાના કણકા હોત્યા તમને બતાવી દઉં. જો અહીંયા છે. તમે બધા કમેન્ટ કરતા ને કે ફૂલમાં ગલકું થાય ના થાય. ફૂલમાં જો આ નકરા ફૂલ જ થતા આવે છે ને, અને આમાં થાય ગલકું. જો આના હારે ફૂલ હોતન છે આગળ, અને હેઠે ગલકું છે. આમાંય આવી રીતનું જ છે. હજુ ઘણી જગ્યાએ હતા નકરા થયા હતા. જો અહીં રીક્ષર છે ને, ઉપર ફૂલ થાય ને નીચે ગલકું થાય. જો આમાં પણ છે. આ દાંડલામાં ફૂલ જ થાય. જો આમાં કાંઈ ગલકું ના બેસે. જો અહીંયા અડતે બાજુમાં છે. જો અહીં છે ને, જો અહીંયા ખરાબ થઈ ગયું છે ને, એને હારે જ થાય ગલકા. તમે કેમ બે બારા નીકળી ગયા? આ જે આ ફૂલડા થાય ને દાંડલામાં નકરા ફૂલ જ થાય, એમાં ગલકું ના બેસે. અને જે ગલકું બેસે ને એને ફૂલ હારે જ ગલકું હોય. જો હાલો, તે આજનું આવું કંઈક કામ હતું ને, આવું કંઈક વાતાવરણ હતું. અને હાય બધાને હાય કેતો શિવમ, હા એટલે હા આઈડ્યું. આજ તો એ લાડવા ખાવાઈ ગયો હતો. મળવા યાદ બાર કોણ? આજ તો ભાઈ લાડવા ખાવાઈ ગયો. રામ રામ કીધો. ઓહો રામ રામ કીરા. લ્યો બસ જીસીબી તો એને બહુ વાઈ લીધો. બહાર નીકળે ને જીસીબી ભાળે ને એટલે તરત એમ કે જીસીબી હાલો હવે ચડવા જો.